અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે પર સન્માન હોટેલના કમ્પાઉન્ડમાંથી પાનોલી પોલીસે 3 કન્ટેનર અને એક ટ્રકમાંથી ક્રૂરતાપૂર્વક ભરેલી 80 જેટલી ભેંસોને મુક્ત કરાવી 3 ડ્રાઈવર અને એક ક્લીનરની ધરપકડ કરી છે. પાનોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, જે દરમિયાન નેશનલ હાઈવે પર આવેલ સન્માન હોટેલના કમ્પાઉન્ડમાં 4 ટ્રકોમાં ગેરકાયદેસર પશુઓ ભરેલ હોવાની માહિતી મળી. જે માહિતીના આધારે પોલીસે હોટલના કમ્પાઉન્ડમાં તપાસ કરતા 4 ટ્રકો મળી આવી. ચારેય ટ્રકોમાં તપાસ કરતા ઘાસચારા અને પાણી વગર ક્રૂરતાપૂર્વક ખીચોખીચ ભરેલ ભેંસો મળી આવી. પોલીસે ભરૂચના ટ્રક ચાલક આમીન ખાન અબુ મોહમ્મદ શેખ તથા વલણ ગામના ટ્રક ચાલક આસિફ ઉમર સુમરા અને ક્લીનર મોહમ્મદ ઉવેસ દાઉદ વાડિયાની ધરપકડ કરી છે, જ્યારે 2 ટ્રક ચાલક ફરાર થયા છે. પોલીસે ટ્રક ચાલકોની પૂછપરછ કરતા વલણ ગામના સાજિદ યાકુબ સિંધીના તબેલામાંથી પરવેઝ સિરાજ સિંધી તેમજ ઇકરામ મુસાના તબેલામાંથી સમીર મુસા પટેલ અને મિનહાઝ યાકુબ દરવેજે 4 ટ્રકોમાંથી 80 જેટલી ભેંસો ભરી આપી મહારાષ્ટ્રના ધુલિયાએ માલેગાંવ માર્કેટમાં લઈ જતા હતા. પોલીસે ₹20,10,000ની 81 પશુ અને ₹20,50,000ની 4 ટ્રક મળી ₹40,60,000નો મુદ્દામાલ જપ્ત કરી 81 પશુઓને મુક્ત કરી પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. પોલીસે આ મામલામાં અન્ય 6 શખ્સોને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર.